સામરખા ચોકડી અને રાવડાપુરા વચ્ચે નેશનલ હાઈવે પર હોટેલ ફાઉન્ટેનની સામે ભયંકર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજતા બીજો સારવાર અર્થે કરમસદ મેડિકલ ખાતે ખસેડાયો હતો। ગાડી નંબર MH17BY8140 બોલેરો પિકઅપ નાસિકથી અમદાવાદ જઈ રહી હતી તે વેળાએ ગંભીર અકસ્માત સર્જાયો હતો। સામરખા ચોકડી અને રાવડાપુરા વચ્ચે નેશનલ હાઈવે પર હોટેલ ફાઉન્ટેનની સામે ભયંકર અકસ્માત સર્જાયો હતો। આણંદમાં અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને બીજો સારવાર અર્થે કરમસદ મેડિકલ ખાતે ખસેડાયો હતો। ગાડી નંબર MH17BY8140 બોલેરો પિકઅપ નાસિકથી અમદાવાદ જઈ રહી હતી તેવા સમય દરમિયાન આણંદના સામરખા ચોકડીથી રાવડપુરા વચ્ચે ટેમ્પો ચાલકે ટેમ્પો પરથી કાબુ ગુમાવતા નેશનલ હાઈવે 8 પર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત થતાની સાથે જ સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ટેમ્પોની અંદર રહેલા બંને વ્યક્તિઓને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એમ્બ્યુલન્સને પણ જાણ થતાની સાથે તે ઘટના સ્થળે દોડી આવી હતી, જેમાંથી ગંભીર ઈજા થનાર વ્યક્તિને તાત્કાલિક કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને બીજા વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી।